ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગયા લેક્ચરની અંદર યુનિટ 1 હું તે બનીશ એના સ્પેલિંગ લખ્યા હતા અને દ્રશ્ય 1 કયો પાઠ હતો આપણો? એ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, એ પાઠ ભણતા હતા. એનો સીન 1 ભણ્યા હતા. એની અંદર શું હતું તો કે એની અંદર રાજા, બે દરબારી અને તેનાલી રમણ, આ ચાર વચ્ચે વાતચીત થઈ હતી. શું થઈ હતી તો કે આપણા ગામમાં આજકાલ એક સાધુ આવીને રહે છે. તે હિમાલયમાંથી આવે છે. પછી તે હવામાંથી સિક્કાઓ, ફ્રૂટ બધું ઉત્પન્ન કરે છે અને આજે બધા મંત્રીઓ છે તે તેની શિબિરમાં ગયા છે. તો પછી રાજા અને તેનાલી રમણ બંને વાત કરે છે કે મારે હજી તેના વિશે વધારે જાણવું છે, તેની શિબિરમાં તું જા અને બધું જાણીને આવ, એવું રાજા છે એ તેનાલી રમણને કહે છે. અને તેનાલી રમણ છે એ એની શિબિરમાં જાય છે. ત્યાં સુધીનું સીન 1 આપણે ભણ્યા હતા અને એ પેજ નંબર 3 પૂરું થાય છે. પછી સીન 2, તમારો જે પાઠ છે એમાં સીન 2 આ જે ચિત્ર છે ને એ પેજમાં આપણે પહોંચ્યા છીએ, બરાબર, પેજ નંબર 3માં. અને આ પાઠમાં જેટલા સ્પેલિંગ બાકી રહી ગયા હતા એ અત્યારે મેં બોર્ડ ઉપર લખેલા છે. એ સ્પેલિંગ એકવાર વાંચી જાઉં છું. તમારે જે ગઈકાલે સ્પેલિંગ લખેલા છે એની સાથે જ જોઈન્ટ કરી દેવાના છે. એના પછીનો જ નંબર આપી અને આ બધા સ્પેલિંગ છે એ લખી નાખવાના છે અને પાકા કરવાના છે. ચાલો દરેક સ્પેલિંગ છે એ તમે ધ્યાનથી સાંભળજો. PROBLEM, પ્રોબ્લેમ એટલે સમસ્યા. DEATH, ડેથ એટલે મૃત્યુ. EASY, ઇઝી એટલે સરળ કે સહેલું. સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક, તરત જ. ટુ પ્લક, PLUCK, પ્લક એટલે ખેંચી કાઢવું, ખેંચવું. પ્રાઉડલી, PROUDLY, પ્રાઉડલી એટલે ગર્વથી. ટુ અડ્રેસ, ADDRESS, એટલે સંબોધન કરવું. પછી મેજિકલ, MAGICAL, મેજિકલ એટલે જાદુઈ. ડિરેક્ટલી, DIRECTLY, ડિરેક્ટલી એટલે સીધું. ટુ પ્રોટેસ્ટ, PROTEST, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. પેન, PAIN, દુખાવો, દર્દ કે પીડા. ટુ ક્રાઉડ અરાઉન્ડ, CROWDAROUND, ક્રાઉડ એટલે ટોળું, અરાઉન્ડ એટલે આસપાસ. ની ટોળે વળવું એટલે કે ટોળું હોય એની આસપાસ ભેગું થવું. આખું ટોળું છે એ ભેગું થયેલું હોય. ટુ સ્ક્રીમ, SCREAM, સ્ક્રીમ એટલે બૂમ પાડવી, ચીસ પાડવી. લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે જોરથી, મોટા અવાજે, મોટા અવાજથી બૂમ પાડીએ એને કહેવાય લાઉડલી સ્ક્રીમ. ફોલોઅર, FOLLOWER, ફોલોઅર એટલે અનુયાયી, અનુસરનાર, અનુસરનાર. ટુ ઇસ્કેપ, ESCAPE, ઇસ્કેપ એટલે ભાગી છૂટવું, ભાગી જવું, દોડીને દૂર ચાલ્યા જવું. ટુ ચેસ, CHASE, ચેસ એટલે પીછો કરવો, પાછળ દોડવું. ટ્રુથ, TRUTH, ટ્રુથ એટલે સત્ય, સાચું, હકીકત. અર્નિંગ્સ, EARNINGS, અર્નિંગ્સ એટલે કમાણી. ટુ અરેસ્ટ, ARREST, અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું, ધરપકડ કરવી. અહીં તમારા પાઠ આધારિત સ્પેલિંગ છે એ પૂરા થઈ જાય છે, બરાબર. હવે આપણે સીન 2 ચાલુ કરીએ છીએ. સીન 1 ક્યાંથી પૂરું થયો હતો? એટલે કે આ જે પાઠ છે સ્વર્ગની ચાવી એનો પહેલો ભાગ ક્યાં પૂરો થયો હતો તો કે તેનાલી રમણ છે એ આ જે સાધુ છે એની શિબિરમાં જાય છે જાણવા માટે કે આ સાધુ છે એ સાચો છે,
સાચે જ હવામાંથી સોનાના સિક્કા અને ફળો બધું ઉત્પન્ન થાય છે કે સાધુ છે એ ઢોંગી છે કે શું છે એવું જાણવા માટે તેનાલી રમણ છે એ જાય છે અને એના પછીના શબ્દો છે એ હવે આપણે બીજા ભાગમાં સીન 2માં ભણવાના છે. ચાલો દરેકની નજર એમાં. જો કૌંસમાં આપણને આપેલું છે ધ વિલેજ એટલે કે ગામડું. એ સાધુ એક સાધુ વિથ અ લોંગ બિયર્ડ લાંબી દાઢી વાળો વિથ અ લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી વાળો એન્ડ સેફ્રન કુર્તા કેસરી રંગનો જબ્બો કુર્તા એટલે જબ્બો ઇઝ સિટિંગ બેઠો છે ઓન ઉપર અ પ્લેટફોર્મ એક ઓટલા અંડર એ ટ્રી એક ઝાડ નીચે. આખું વાક્ય શું કહે છે કે એક ઝાડની નીચે એક ઓટલા ઉપર લાંબી દાઢી વાળો કેસરી રંગનો જબ્બા પહેરેલો એક સાધુ બેઠો છે. આપણને આ જે ઝાડ દેખાય છે એની નીચે સાધુ બેઠો છે. એણે કેસરી રંગનો ઝબ્બો પહેર્યો છે અને એની દાઢી છે એ લાંબી છે. એક લીટીમાં આટલું સાધુનું વર્ણન કરે છે. હિઝ આઈસ આર ક્લોઝડ. હિઝ આઈસ તેની આંખો આર છે ક્લોઝડ એટલે બંધ. એ જે સાધુ ઓટલા ઉપર બેઠો છે ત્યારે તેની આંખો બંધ છે. ક્યારે? તો જ્યારે તેનાલી રમણ છે એની શિબિરમાં જાય છે ત્યારે સાધુ છે એ બંધ આંખો રાખીને બેઠા છે. સમ પીપલ કેટલાક લોકો આર વેઇટિંગ રાહ જોઈ રહ્યા છે ફોર હિમ તેમના માટે ટુ ઓપન ખોલે હિઝ આઈસ તેમની આંખો એન્ડ અને બ્લેસ આશીર્વાદ આપે ધેમ તેમને. કેટલાક લોકો તેની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે તેના માટે રાહ જોઈ રહ્યા છે. એટલે શિબિરમાં સાધુ છે એ ઓટલા ઉપર આંખો બંધ રાખીને બેઠા છે. તેની સામે ઘણા બધા લોકો ઊભા છે. એ બધા લોકો છે એ સાધુની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે કે આ સાધુ છે એ આંખો ખોલે અને અમને આશીર્વાદ આપે. તેનાલી રમણ એન્ટર્સ તેનાલી રમણ પ્રવેશ કરે છે. એન્ડ સ્ટેન્ડ્સ અને ઊભા રહે છે. અમોંગ ધ પીપલ લોકોની વચ્ચે. એટલે આ જે લોકો રાહ જોઈ રહ્યા હતા ને સાધુની આંખો ખોલવાની એની વચ્ચે જઈ અને તેનાલી રમણ ઊભા રહી જાય છે. સમજાઈ ગયું? આટલી 3 લીટીમાં શું કહે છે કે સાધુ જે લાંબી દાઢીવાળો કેસરી જબ્બાવાળો એક ઓટલા ઉપર આંખો બંધ રાખીને બેઠો છે અને એની આંખો ખોલીને જે લોકો આશીર્વાદ માટે રાહ જોઈ રહ્યા છે તેમની વચ્ચે જઈ અને તેનાલી રમણ ઊભા રહી જાય છે. આગળ વિલેજર 1. હવે આ જે ટોળું છે એમાં ઘણા બધા ગામડાના માણસો છે એટલે એવી રીતે એને આપેલું છે નામ વિલેજર 1 એટલે ગામનો માણસ પહેલો. એટલે અહીંયા ઊભા હોય ઘણા બધા એમાંથી પહેલો બોલશે બીજો બોલશે ત્રીજો બોલશે એટલે કોઈના નામ આપેલા નથી. એમ જ કીધું છે કે ગામનો પહેલો માણસ ગામનો બીજો માણસ. એટલે વિલેજર 1 એક માણસ બોલે છે સાયલન્સ શાંતિ જાળવો. લુક ધેર ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. The great saint મહાન સાધુ is opening ખોલી રહ્યા છે his તેમની divine દિવ્ય eyes આંખો. શું કહે છે? ગામડાનો એક માણસ એમ કહે છે કે શાંતિ જાળવો ત્યાં જુઓ. ત્યાં એટલે ક્યાં? સાધુની સામે. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. વિલેજર 2 હવે ગામનો બીજો માણસ પણ કૌંસમાં આપણને શબ્દ આપેલો છે એવરીવન બધા જ સૌ બાઉસ વંદન કરે છે ટુ ધ સાધુ સાધુને. સાધુ છે એની આંખો ખોલતા હોય એટલે બધા જ છે એને વંદન કરે છે. એવરીવન બાઉસ ટુ ધ સાધુ બધા જ સાધુને વંદન કરે છે. હવે બીજો ગામડાનો માણસ બોલે છે પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ એટલે મૂકવું. એ બિગ બેગ એટલે એક મોટું બેગ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ધ સાધુ એટલે સાધુ. સાધુની સામે એક મોટું બેગ મૂકીને એક
માણસ છે જે સાધુની સામે એક મોટું બેગ મૂકે છે અને પછી શું બોલે જુઓ, યોર હોલીનેસ, મહારાજ કોને કહે છે? સાધુને. પ્લીઝ એક્સેપ્ટ, મહેરબાની કરીને સ્વીકારો, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ધીસ સેક, સેક એટલે કોથળો, આ કોથળો ઓફ રાઈસ, ચોખાનો. આ ગામનો જે બીજો માણસ છે એ સાધુની સામે એક મોટો થેલો મૂકે છે અને શું બોલે છે કે મહારાજ મહેરબાની કરીને મારો આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, પ્રભુ. હાઉ કેન, હાવ એટલે કેવી રીતે, કેન એટલે શકું છું, આઈ એટલે હું, બીકમ એટલે બની અને રીચ એટલે પૈસાદાર. હું પૈસાદાર કેવી રીતે બની શકું? એટલે શું હતું, આ સાધુને છે એ પોતાની પાસે જે વસ્તુ હતી એને ધરતા અને પોતે પૈસાદાર બનવાની ને પોતાની જે ઈચ્છા હોય એ તેની સમક્ષ રજૂ કરતા હતા. આવું આપણે સીન 1 એટલે કે ભાગ પહેલામાં જોયું હતું ને. એટલે અત્યારે હવે એ આપણને ચોખ્ખું કરીને કહે છે કે કેવી રીતે એ લોકો કરે છે. તો કે એક માણસ છે એ ચોખાનો કોથળો છે એ સાધુની સામે મૂકી દે છે અને એમ કહે છે કે મને હવે તમે સલાહ આપો કે હું પૈસાદાર કેવી રીતે બની શકું? તો હવે સામે શું જવાબ મળે જુઓ. ધ સાધુ મેક્સ અ સાઇન, આખો શબ્દ છે મેક્સ અ સાઇન, ઈશારો કરે છે. સાધુ ઈશારો કરે છે ટુ હિઝ અસિસ્ટન્ટ, તેના મદદનીશને. સાધુની સાથે જે કામ કરનારાઓ છે તેના મદદનીશ એને ઈશારો કરે છે. ધ અસિસ્ટન્ટ, મદદનીશ, ટેક્સ અવે ધ સેક, સેક એટલે કોથળો, ટેક્સ અવે એટલે લઈ જાય છે. મદદનીશ કોથળો લઈ જાય છે. ચોખાનો કોથળો જે સાધુની સામે રાખેલો છે એ ચોખાનો કોથળો લઈ જવા માટે સાધુ છે તેના મદદનીશને ઈશારો કરે છે અને તેનો મદદનીશ તે કોથળો લઈ જાય છે. પેજ નંબર 4 પાછળ ફેરવો. સાધુ જવાબ આપે, શું આપે જુઓ. ટુ ધ વિલેજર, ગામના માણસને, કોને? જેને પૈસાદાર બનવું છે ને એને. શું કહે જુઓ. માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક. આઈ એમ પ્લીઝડ, હું ખુશ છું. વિથ યોર ગિફ્ટ, તારી ભેટથી. હું તારી ભેટથી ખુશ છું. આખો ચોખાનો કોથળો આપ્યો છે એટલે ખુશ તો થવાના જ છે. એટલે એમ કહે છે કે મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. પ્લીઝડ એટલે ખુશ. નાવ, હવે. ડોન્ટ વરી, ચિંતા કરતો નહીં, ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આઈ વિલ મેક, હું બનાવીશ, યુ તને, રીચ પૈસાદાર, અને ડેફિનેટલી એટલે ચોક્કસ, હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. સાધુ શું કહે છે કે હું તારી ભેટથી ખુશ છું, હવે તું ચિંતા કર નહીં, હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ. વી એટલે આપણે, યોર હાઉસ એટલે તારા ઘરે, એ પૂજા એટલે એક પૂજા, નીડ ટુ પરફોર્મ એટલે કરવી પડશે. પરફોર્મ મેં કાલે લખ્યું હતું, એનું ગુજરાતી લખ્યું હતું કરવું. તો પૂજા કરવાના અર્થમાં છે પરફોર્મ, અને નીડ ટુ પરફોર્મ એટલે પૂજા કરવી પડશે. હવે નીડ એટલે ની જરૂર છે એવું ગુજરાતી થાય છે, પણ આમાં એમ ન બોલાય કે પૂજા કરવાની જરૂર છે. હવે એમ કહીએ ને તો આપણો મિનિંગ તો એક જ રહે છે, એનું ગુજરાતી ચેન્જ નથી થતું. જો, આપણે તારા ઘરે પૂજા કરવાની જરૂર છે જેનાથી તું પૈસાદાર બનીશ. હવે પૂજા કરે તો પૂજામાં પણ કેટલું બધું મગાવે, એટલે એ બધું તો છેલ્લે એને જ રહેવાનું છે, સાધુને જ. એટલે શું કહે છે આ લીટીમાં કે હવે તું ચિંતા કરતો નહીં, હું તારી ભેટથી ખુશ છું, હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ, આપણે તારી ઘરે પૂજા કરવી પડશે. વિલેજર 2, હવે ગામનો માણસ શું કહે જુઓ. થેન્ક યુ યોર હોલીનેસ, થેન્ક યુ મહારાજ, આભાર મહારાજ. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી,
પ્લીઝ મહેરબાની કરીને, ટેલ મી એટલે મને કહો, મહેરબાની કરીને મને કહો. વોટ આઈ નીડ ટુ ડુ. વોટ એટલે શું, આઈ એટલે મારે, ડુ એટલે કરવું. મારે શું કરવું પડશે, મારે શું કરવું પડશે એટલે કેના અર્થમાં પૂછે છે? સાધુએ તેને એમ કીધું ને કે આપણે તારા ઘરે પૂજા કરવી પડશે, એના અર્થમાં આ ગામનો માણસ એને પૂછે છે કે મારે શું કરવું પડશે. પૂજા જ્યારે આપણે કરવાની છે ત્યારે મારે શું કરવું પડશે. ફરીથી એ જ લીટી. આભાર મહારાજ, હું ખૂબ જ નસીબદાર છું, મહેરબાની કરીને મને કહો મારે શું કરવું પડશે. સાધુ જવાબ દે છે, ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ હવે, આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. શું કહે છે કે હવે આ એટલે મારે, ઓનલી એટલે માત્ર, 2 gold coins એટલે 2 સોનાના સિક્કા, ફોર ધ પૂજા એટલે પૂજા માટે, અને નીડ એટલે જોઈએ છે. શું કહે છે કે પ્રિય બાળક, હવે મારે પૂજા માટે માત્ર 2 સોનાના સિક્કા જોઈએ છે. તારા ઘરે જે પૂજા કરવાની છે એ પૂજામાં મારે માત્ર 2 જ સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2 એ જ ગામનો માણસ છે, એ કહે છે ઇટ્સ ઓલ રાઈટ, બરાબર. આઈ વિલ ગીવ યુ, આઈ એટલે હું, વિલ ગીવ એટલે આપીશ, યુ એટલે તમને, 2 gold coins 2 સોનાના સિક્કા, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. શું કહે છે કે બચ્ચા તારું કલ્યાણ હો, એવા એને આશીર્વાદ આપે છે. અહીં આ વિલેજર 2 એટલે ગામનો માણસ જે હતો એની સાથેની વાતચીત પૂરી થાય છે. આખી વાતમાં શું હતું તો કે એ ચોખાનો કોથળો ધરીને એમ કહે છે કે તમે મને પૈસાદાર બનાવો. સાધુ એને એમ કહે છે કે હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ, આના માટે તારે ઘરે પૂજા કરવી પડશે, અને એ પૂજા માટે તારે મને 2 સોનાના સિક્કા આપવા પડશે. અને આ ગામનો માણસ કહે છે કે હા, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. અહીં આ બંને વચ્ચે વાતચીત પૂરી થાય છે. પછી આગળ, ધ વિલેજર ગામનો માણસ ટેક્સ આઉટ 2 gold coins 2 સોનાના સિક્કાઓ, ટેક્સ આઉટ એટલે બહાર કાઢે છે, એન્ડ ગિવ્સ અને આપે છે, ટુ ધ સાધુ, સાધુને. ગામનો જે આ માણસ છે, જે બંને વચ્ચે વાત થતી હતી, એ જ માણસ છે, એ સોનાના 2 સિક્કા બહાર કાઢે છે અને સાધુને આપે છે. એટલે પોતે ખિસ્સામાં રાખ્યા હશે એમાંથી કાઢી અને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ, રમણ જોઈ રહ્યા છે, ધીસ આ, કેરફુલી ધ્યાનપૂર્વક, રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છે. આ જે બનાવ આખો બન્યો ને ચોખાનો કોથળાવાળો, એ આખો બનાવ છે એ તેનાલી રમણ છે એ શાંતિથી ધ્યાન રાખીને જોઈ રહ્યા છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ, સાધુએ પુટ્સ એટલે મૂકે છે, ધ કોઇન્સ એટલે સિક્કાઓને, ઇન્ટુ હિઝ પોકેટ તેના પોકેટમાં, ઇન્ટુ એટલે માં, સાધુ તેના પોકેટમાં સિક્કા મૂકે છે. એન્ડ બ્લેસીસ અને આશીર્વાદ આપે છે, ધ વિલેજર ગામના માણસને. સાધુને જે 2 સિક્કા આપે છે તે સિક્કા છે એ સાધુ પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને આ ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ પુશિશ ધ ક્રાઉડ અસાઇડ, પુશિશ એટલે ધકેલે છે, ધક્કો મારે છે, ધ ક્રાઉડ એટલે ટોળાને, અસાઇડ એટલે એક બાજુ, એક તરફ. તેનાલી રમણ ક્યાં ઊભા હોય? લોકોનું જે ટોળું છે એની વચ્ચે. એમાંથી શું કરે છે? આ ટોળાને એક બાજુ ધક્કો મારે છે. પુશિશ એટલે ધક્કો મારે છે, ધ ક્રાઉડ એટલે ટોળાને, અસાઇડ એટલે એક તરફ. રમણ ટોળાને એક તરફ ધક્કો મારે છે. એન્ડ રશિશ ટુ ધ સાધુ, ટુ ધ સાધુ એટલે સાધુ તરફ, અને રશિશ એટલે ધસે છે.
ટોળાને એક તરફ ધક્કો મારી અને સાધુની તરફ જાય છે, એ સાધુની પાસે જાય છે. રશિશ ની તરફ ધસે છે. આખું વાક્ય શું કહે છે કે રમણ ટોળાને એક તરફ ધક્કો મારે છે અને સાધુ તરફ ધસે છે, એટલે સાધુની પાસે જાય છે. હી ફોલ્સ તે પડે છે. એટ હિઝ ફીટ તેના પગમાં, તે તેના પગમાં પડે છે. કોણ? તેનાલી રમણ છે એ સાધુના પગમાં પડે છે, એટલે સાધુના પગે ઈ પડીને કંઈક બોલે છે. જુઓ શું થાય છે આ પેરેગ્રાફમાં. આ ગામનું માણસ છે એને 2 સોનાના સિક્કા આપે છે. એ બંને સોનાના સિક્કા છે એ સાધુ છે એ પોતાના ખિસ્સામાં નાખી લે છે અને તેમને આશીર્વાદ આપે છે. રમણ છે એ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છે અને લોકોના ટોળામાં એક તરફ ટોળાને ધક્કો મારી અને સાધુ તરફ જઈ અને એના પગમાં પડી જાય છે. પછી રમણ બોલે છે, જુઓ, યોર હોલીનેસ મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. યુ આર એટલે તમે છો, ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન, સેન્ટ એટલે સંત, ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વમાં. તમે વિશ્વમાં સૌથી મહાન સંત છો, એવું તેનાલી રમણ છે એ સાધુને કહે છે. પ્લીઝ મહેરબાની કરીને બ્લેસ મી મને આશીર્વાદ આપો. તેનાલી રમણ એની પાસે આશીર્વાદ માગે છે, પગમાં પડીને આટલા શબ્દો બોલે છે કે તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મને મહેરબાની કરીને આશીર્વાદ આપો. એટલે સાધુ બોલે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ઉઠ મારા બાળક. ગેટ અપ એટલે ઉઠવું, માય ચાઇલ્ડ એટલે મારા બાળક. ઉઠ મારા બાળક. ટેલ મી મને કહે, યોર પ્રોબ્લેમ તારી સમસ્યા, તારી સમસ્યા મને કહે. આખું વાક્ય શું કહે છે કે ઉઠ મારા બાળક, તારી સમસ્યા મને કે. તેનાલી રમણ છે એને કહે છે, માય લોર્ડ રાજન મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. આઈ હેવ એટલે મારી પાસે છે, એવરીથિંગ એટલે બધું જ, ઇન માય લાઈફ એટલે મારા જીવનમાં. મારે મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ એક મોટું ઘર, એ લોટ ઓફ મની ઘણા બધા પૈસા, એન્ડ અ હેપી ફેમિલી અને એક સુખી કુટુંબ. શું કહે છે કે મારે એક મોટું ઘર, ઘણા બધા પૈસા અને એક સુખી કુટુંબ છે. બટ પરંતુ ડુ સમથિંગ, ડુ એટલે કરો, સમથિંગ એટલે કંઈક, પણ કંઈક કરો, સો ધેટ કે જેનાથી, આઈ કેન હું કરી શકું, ગો હું જઈ શકું, કેન ગો ભેગું એટલે હું જઈ શકું, ટુ હેવન સ્વર્ગમાં, આફ્ટર માય ડેથ મારા મૃત્યુ પછી. તેનાલી રામણ શું કહે છે કે મારી પાસે બધું જ છે, ઘણા બધા પૈસા છે, મોટું ઘર છે, સુખી કુટુંબ છે, પણ એવું કંઈક કરો કે જેનાથી મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. ઇટ્સ એટલે તે છે, વેરી એટલે ખૂબ જ, ઇઝી એટલે સરળ, ફોર મી એટલે મારા માટે, તે મારા માટે ખૂબ જ સહેલું છે. કમ નિયરર વધુ નજીક આવ, એટલે તેનાલી રામણને વધારે પાસે બોલાવે છે કે મારા માટે આ તો ખૂબ જ સહેલું છે, વધારે નજીક આવ. રમણ ગોઝ તેનાલી રમણ જાય છે, વેરી નિયર વધારે નજીક, ધ સાધુ સાધુની. તેનાલી રમણ સાધુની વધારે નજીક જાય છે. સડનલી અચાનક, હી પ્લક્સ, પ્લક એટલે ખેંચી કાઢવું, તે ખેંચી કાઢે છે, આઉટ ઓ હેર એક વાળને, ફ્રોમ થી, ધ સાધુઝ બિયર્ડ સાધુની દાઢીમાંથી એક વાળ, સડનલી અચાનક તે ખેંચી કાઢે છે. તેનાલી રમણ છે એ સાધુની નજીક જાય છે અને અચાનક સાધુની દાઢીમાંથી એક વાળ એ ખેંચી લે છે. કોણ? તેનાલી રમણ. ફરીથી એ જ વાક્ય, રમણ છે એ સાધુની વધારે નજીક જાય છે અને અચાનક તે દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે. સાધુના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે,
આહ, આઉચ. એને વાળ ખેંચાણો એટલે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય છે આહ, આઉચ. દુખ્યું હોય ને જરાક એટલે મોઢામાંથી શબ્દ નીકળી જાય છે આઉચ. હી હોલ્ડ્સ, તે પકડી રાખે છે, ધ હેર, વાળને, અપ, ઊંચો, પ્રાઉડલી. આ દાઢીમાંથી જે એક વાળ ખેંચી લીધો છે એ વાળને તે આમ ઊંચો ગર્વથી પકડી રાખે છે, કારણ કે સાધુની પાસે હતો પોતે અને સામે લોકોનું આખું ટોળું ઊભું છે એટલે એ બધા જોઈ શકે ને એવી રીતે. તે ગર્વથી વાળને ઊંચો પકડી રાખે છે. એન્ડ અડ્રેસીસ, અને સંબોધે છે, ધ ક્રાઉડ, ટોળાને, અને ટોળાને સંબોધે છે. એટલે કે હવે ટોળાને કંઈક કેવું છે, જ્યારે આપણે કંઈક કેવું હોય ને ત્યારે આપણે સંબોધન કરવું કહીએ છીએ, એને કહેવાય અડ્રેસ. એટલે આખું વાક્ય શું કહે છે કે તે હાથમાં સાધુની દાઢીનો વાળ ઊંચો ગર્વથી પકડી રાખે છે અને ટોળાને કંઈક કહે છે. શું કહે જુઓ. રમણ કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું છું ધ લકીએસ્ટ એટલે સૌથી વધારે નસીબદાર, મેન એટલે માણસ, ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વમાં. હું વિશ્વનો સૌથી વધારે નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. આઈ હેવ એટલે મારી પાસે છે, ધ મેજિકલ હેર એટલે જાદુઈ વાળ. જે દાઢીનો વાળ હાથમાં હતો ને એ બતાવી અને લોકોને શું કહે છે કે મારી પાસે એક જાદુઈ વાળ છે. ધીઝ હેર, આ વાળ, વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. શું કહે છે કે આ વાળ વિલ ટેક લઈ જશે, અસ અમને, ડિરેક્ટલી સીધા, ટુ હેવન સ્વર્ગમાં. આ વાળ અમને સીધા સ્વર્ગમાં લઈ જશે. આ વાળ છે એ કેવો છે? જાદુઈ વાળ છે અને આ વાળ મારા હાથમાં આવી ગયો છે એટલે હવે હું સીધો સ્વર્ગમાં વયો જઈશ. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ અને ખૂબ જ પવિત્ર માણસ છે. કોણ? સાધુ. કોણ બોલે છે? તેનાલી રમણ. એવરી હેર, દરેક વાળ, ઓફ હિઝ બિયર્ડ, તેની દાઢીનો દરેક વાળ, ઇઝ એ છે, ફ્રી ટિકિટ, મફતની ટિકિટ, ટુ હેવન સ્વર્ગમાં જવાની. શું કહે છે? તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2. હવે વિલેજર 2 શું કરે છે એ આવતા લેક્ચરમાં ભણીશું. અહીં સુધી દરેકે પાછું એકવાર રિપીટ કરીને વાંચી લેવાનું છે અને લેસનમાં આ બધા સ્પેલિંગ લખીને પાકા કરી લેવાના છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.